બીજી વસ્તુ નવાગોળે ને કડવું વાગોળે છે સૌ. કલાકો ના કલાક સુધી જો મન પણ દુઃખ દે છે બહુ. મનુષ્યો સમજે મારું મન હકીકત માં છે પરબારું. છે જડતે સૂળરૂપી મન જુદું જ છે આત્માથી ન્યારું. અભિપ્રાયે જણેલું મન જે સંઘ્રેલું કટુવાતે ભયંકર દુઃખદાયી થાય નથી પોતાનું તે માટે. જો પોતાનું જ હોતે મન તો કોઈ દાડો ન દુઃખ દેતે. જ્યાં પરને માન્યા પોતાના અને તેથી જ વેદે છે. ચડ્યું છે મન જો વંટોળે ભીતર વાયુની વિષમતા. બુદ્ધિ બગડી અહમ અંધે મહી વાયુ છે અક્ષમતા. પ્રકૃતિ ઉદ્ગલી જણશો પરાધીન ચાલે પરસતે. હવા પાણીને આહારે ભર્યું જે તે નીકળશે. ઇમોશનલ કરતી જે મનગાંઠ છે ચીકણા અહમ જણિયા પળ. બહુરા યા દ્વેષે ઘૂંટ્યા અનેકા આવરણી સ્વચ્છંદ. અકેકા પળ ઉખડતા જોય ઘણી ફેર આવે કંટાળો. તે દોષો ડુંગળી જેવા છે ઝેરી વિષય કાંટાળો. મનોચિત્ત બેવું ભેગા થઈ તરંગો ને કરે ઉત્પન્ન. કપોળ કલ્પિત ગગન ઘોડે અનંતા ચિત્ર ઘડતા સ્પંદ. જય સચ્ચિદાનંદ. મન અને મનનું સ્વરૂપ માટે સરસ ટૂંકામાં આ પદમાં ઓળખાણ આપી છે કે આપણું હોય જે કોઈ આપણી વસ્તુ હોય તો એ આપણને ક્યારે દુઃખ નહીં આપે. અને મનના સંબંધમાં ખાસ એટલા માટે કીધું છે કે દરેક જણ એમના મનથી ઓળખાય. એટલે કે મનના પ્રમાણે માણસો ચાલે છે અને એના પ્રમાણે એની પ્રવૃત્તિ હોય છે. આપણે એમ કહીએ હમણાં વિચાર આવે આમ કરવું છે અને સહી કરી અને બધા સંજોગો ભેગા થઈ ગયા તો એ કાર્ય થાય. પછી એ પોઝિટિવ હોય તો પોઝિટિવ કાર્ય થાય, નેગેટિવ હોય તો નેગેટિવ કાર્ય થાય. પણ અહીંયા સમજવાનું આ છે કે આ મન, કારણ કે મનના વિચાર જોડે આપણે એમ નથી કહેતા એકાકારપણું, પણ મનના વિચારના આધારે જ આપણી બધી પ્રક્રિયા થાય. વિચાર આવ્યો કે આમ કરવું છે, કે વિચાર આવ્યો કે આમ નથી કરવું, તો એ પ્રમાણે કરવાનું ના કરવાનું બધું થયા કરે છે. અને કેવી રીતે અભિપ્રાય
કે આપણા મનના અભિપ્રાય આપણને એક રીતે કહીએ તો નચવે છે. એટલે અહીંયા આ મન જેટલું ચોખ્ખું થયું, સામાન્ય રીતે મન માટે એમ કીધું છે કે જેવા સંજોગો હોય ને એ સંજોગો પ્રમાણે મન દેખાડવું જોઈએ. પણ આજે મન અવળું દેખાડે છે, અને જે બને છે, જે સંજોગમાં આવ્યા છે એનો સ્વીકાર થતો નથી. એટલે અંદર એક સંઘર્ષ થાય છે, અને પછી એ સંઘર્ષ બહાર આવે છે મતભેદ રૂપે, મનભેદ રૂપે, અને પરિણામે તનભેદ રૂપે. એટલે કે એ મતભેદ જો બરાબર ચડ્યો તો એ મન ઉપર જાય, અને મન ઉપર ગયેલો પછી ક્યારે શરીર ઉપર આવે, એટલે એ વ્યક્તિ ક્યારે છૂટા થઈ જાય એ કહેવાય એવું નથી. એટલે આ મન કઈ રીતે આપણને દુઃખ આપે છે એ સમજાવ્યું, કઈ રીતે મન આપણું નથી તે સમજાવ્યું. અને આગળ આપણે લઈએ, આપણા હસ્તક્ષેપથી નવી પ્રકૃતિ બંધાય છે. એટલે નવું મન બંધાય છે. તેના માટે આપણે કીધું અભિપ્રાય એ પિતા છે અને ભાષા મન છે. અભિપ્રાય વ્યક્ત થયો કે તરત મન બંધાય જાય, અને પછી એ પરાધીનપણે પરસત્યે આપણે ચાલવું પડે. એક વખત કુદરતમાં એ સત્તા ગઈ, એ ભાવ ગયો, તો પછી એ બધું એ રીતે આપણને લઈ જાય, એ રીતના બધા ભોગવટા આવે. એટલે ત્યાં ઇમોશનલ ન કરતા આ ગાંઠને સારી રીતે સમજી લે તો પછી એમાં છૂટું થઈ જાય. એટલે બધી મુશ્કેલીઓની જડ મન છે, માન્યતા છે. આપણે એમ કહીએ કે જેવી માન્યતા એવા એ વ્યક્તિ છે. આ બધી જે માન્યતા હતી કે હું દીપક આનંદ છું, એ અજ્ઞાન માન્યતા હતી, અને એના લીધે હું કરું છું કરીને હતું. હવે ત્યાંથી આખું એ મન નિરોગી થતું, આ જ્ઞાન મળ્યું એટલે મન નિરોગી થતું જાય છે. એક ભાગ બહુ મોટો જે છે અજ્ઞાન જવાથી, કૃપાથી, એ એવું નિરોગી થયું છે કે હવે ભટકવાનું નહીં. અને ધીમે ધીમે આપણી રહી ગયેલી માન્યતા જેમ જેમ સંજોગો આવે તેમ તેમ એ નીકળતી જાય, અને આપણે એ ગાંઠમાંથી નીકળતા જઈએ, નિર્ગ્રંથ થતા જઈએ. દાદા કે અમે ઓલમોસ્ટ નિર્ગ્રંથ થયેલા છે, થોડો જ ભાગ બાકી રહેલો છે, અને તે બાકી રહેલો ભાગ એ ફક્ત કલ્યાણના હેતુ એ કરીને જ રહે છે. બીજું કશું એમને માથાકૂટ રહી નથી. એટલે રાગ એ ગમતા ના ગમતામાં એકાકાર થવાથી, વિષમતા થવાથી નવું મન ઊભું થાય, અને નવું મન એટલે નવો જન્મ પોતે જ પોતાને આપી દીધો. એટલે આ રીતે આપણે આખા મનના ધોરણે આપણી જાગૃતિ વધતી જાય છે, અને આપણે આજ્ઞાને પકડી રાખીએ છીએ. મન તો બતાડે એટલે ગમતા ના ગમતા પણ ખેંચવાનો પ્રયત્ન કરે, અને આપણે સંભાવે નિકાલના નિશ્ચય કરીને પુરુષાર્થે કરીને રહીએ છે. એટલે એ આખું મન ભૂસાતું જાય છે, એ ગ્રંથિ ઓગળતી જાય છે, અને આપણે નિર્ગ્રંથ થતા જઈએ છે. એટલે આ રીતની આખી આપણી યાત્રા થઈ રહી છે. ધીમે ધીમે કરીને કેટલીક વખત આપણે જોઈએ છે કે એકની એક બાબત વારે વારે આવે છે કે દાદા આવું કેમ થાય છે, મેં તો પ્રતિક્રમણ કર્યા તોય હજી એવો વિચાર આવે છે. અહીંયા સમજણ આપી છે કે ડુંગળીના પડ જેવું હોય એવું આ મન છે. એક જ ભૂલ એક વખત નથી કરેલી, રિપીટેડલી કરેલી છે, થયેલી છે. એટલે
એક પડ જાય તો પાછું બીજું આવીને ઊભું રહે, બીજું પડ જાય તો પાછું ત્રીજું આવીને ઊભું રહે. આપણે થાય ક્યારે એનો અંત આવશે? પણ એક જ વસ્તુ છે, આપણને જે જ્ઞાન મળ્યું છે તે અંત વાળું મળ્યું છે. એટલે આખો વ્યવહાર ધીમે ધીમે કરીને પૂર્ણાહુતિ તરફ આપણને લઈ જાય છે. આપણે ખાલી જાગ્રત રહેવાનું છે. આ વિજ્ઞાન જ એવું છે કે એને માટે આપણે કીધું, અક્રમ વિજ્ઞાન એ સ્વયં ક્રિયાકારી છે. સ્વયં ક્રિયાકારી એટલે અંદર જે પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થાય છે એ આપણે દરેક સંજોગે ચેતવણી આપતી જાય, અને ચેતવણી પ્રમાણે આપણે ચાલતા જે આપણો પુરુષાર્થ છે તે આપણને મુક્તિ તરફ લઈ જાય. એટલે મન એક બહુ સરસ વાત છે. સઘળું કરતા સ્વ નહીં કરતા, સૂત્ર પામે જે જન, કેવળના પ્રગટ થાશે, સમજે જો જનગણ મન. પેલા એ મન પોતાની મરજી પ્રમાણે જ પોતે ચાલતા હતા. પછી ધીમે ધીમે આપણે જ્યાં જ્યાં રહીએ છીએ, જ્યાં જ્યાં લોકો ભેગા થાય છે, ત્યાં આપણું મન એડજસ્ટમેન્ટ પર આવે છે. એટલે આપણું મન જે 2 જણા હોય તો 2 જણાથી જુદું ના પડે, 4 જણા હોય તો 4 જણાથી જુદું ના પડે, 25 જણા હોય તો 25 જણાથી જુદું ના પડે. તેમ સમગ્ર જીવ સૃષ્ટિ સાથે આપણું મન એક થઈ જાય. એટલે દાદાએ કીધું, અમારું મન કોઈનાથી એ જુદું પડે તે અમને પોસાય નહીં. એટલે આપણું મન પણ એ રીતે થઈ રહ્યું છે. અને જ્યારે એવું થઈ ગયું, કોઈની જોડે મતભેદ ના રહ્યો, ત્યારે આપણે થઈ ગયા પ્રેમ સ્વરૂપ. દાદાએ કીધું એ પ્રમાણે પછી આપણો જીવન વ્યવહાર બધો આદર્શપણે જીવા છે. અને આદર્શપણે જીવાયેલો વ્યવહાર જબરજસ્ત કલ્યાણકારી હોય છે. કારણ કે લોકોને તમારી વિતરાગતાની નથી પડેલી. આપણે પ્રેમ સ્વરૂપ થયા, જેટલા પ્રેમ સ્વરૂપ થયા બહાર, એટલી અંદરની વિતરાગતા સિદ્ધ થાય છે. અને બહાર સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ, અભેદ દ્રષ્ટિને લઘુત્તમ ભાવ કહ્યું. એટલે અંદરની અભેદ દ્રષ્ટિ જે છે, વિતરાગતા છે, એને સિક્કો વાગી જાય. અને થઈ ગયા આપણે કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જશે. એટલે આખા મન ઉપર જ આપણે ફોકસ કરવાનું છે. અને પ્રજ્ઞાશક્તિ એવી છે કે આપણે એ રીતે જ કરાવતી જાય છે. તેમ તેમ આપણે નિર્ગ્રંથ થતા જઈએ છીએ, ઓગળતા જઈએ છીએ, બધા જોડે એક થતા જઈએ છે. જુદાઈ મટતી જાય છે, એકતા વધતી જાય છે. અને આખરે બધા જોડે એકતા થઈ ગઈ. એટલે દાદાએ કીધું, બધે હું જ છું એવું સમજાશે, એવું જીવાશે, અને જીવાશે એવું વર્તાશે. એ પરિસ્થિતિ આપણને તો વર્તાશે, પણ સામાને પણ એવો પડવો પડશે. એટલે જેમ દાદા માટે કહે છે કે અમને કોઈ યાદ આવતું નથી, અને આપણે દાદાને યાદ કર્યા કરીએ છીએ. કારણ કે દાદા આપણું સ્વરૂપ છે. એટલે અંદરની વિતરાગતા અને બહારનું પ્રેમ સ્વરૂપ, આ બંનેના ગુણાકાર દાદાના વિજ્ઞાનથી થઈ રહ્યા છે. બસ એને જોર શોરથી થવા દો, અને પુરુષાર્થ કરીને આપણે બધા મહાત્મા એક થઈને પ્રગતિ માંડીએ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના